આ દ્રશ્યો ગુજરાતના છે. હા, એ જ ગુજરાત જ્યાં દારૂબંધી હોવાનો દાવો કરવામાં આવે છે. પણ હિંમતનગરમાં જે સામે આવ્યું છે તે જોઈને તમે પણ ચોંકી જશો. સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડ તસિયા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ નજીક જાહેરમાં દારૂની બોટલો લાઇનસર ગોઠવાયેલી જોવા મળી. જાણે કોઈએ દારૂનું પ્રદર્શન ગોઠવ્યું હોય એવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વાયરલ વિડીયો બનાવનાર વ્યક્તિએ ગંભીર આક્ષેપ કર્યો છે કે નજીકમાં આવેલા ટ્યુશન ક્લાસીસની નીચે જ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. એટલું જ નહીં, રસ્તા પર અનેક તૂટેલી દારૂની બોટલો પણ જોવા મળી છે. સવાલ એ છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે ત્યાં જ જો દારૂ વેચાતો હોય તો જવાબદાર કોણ? દારૂબંધી માત્ર કાગળ પર છે કે પછી પોલીસની નજરથી આ બધું દૂર છે? હાલ પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ યથાવત છે. દારૂબંધીવાળા ગુજરાતમાં આટલી હિંમત કોણે કરી અને કાયદાનો ડર આખરે કોને નથી? દારૂબંધી કે પછી ખુલ્લેઆમ દારૂનો વેપાર? તમારું શું કહેવું છે? કમેન્ટ કરો.